અત્યારે ઉનાળાના વેકેશનમાં બાળકો ઘરે હોય તો સાંજે કંઈક નવો નાસ્તો કરવાની ડિમાન્ડ કરે છે. તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પૌવાની કટલેસ બનાવીશું. તો સૌ પ્રથમ મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ બટાકા પૌવા માટેના જાડા પૌવા લીધા છે. તેમાં 2 કપ પાણી ઉમેરી 5 મિનિટ માટે પૌવાને પલાળી રાખીશું. પૌવા સરખા ફૂલે પછી તેને એક ચાળણીમાં કાઢી લેવા, જેથી બધું જ પાણી નીતરી જશે અને પૌવા કોરા પડી જશે. મેં 3 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છીણી લઈશું. જે લોકો જૈન હોય અથવા તો બટાકા ખાવાનું એવોર્ડ કરતા હોય તેઓ બાફેલા કાચા કેળાનો પણ ઉપયોગ કરી શકે છે. બટાકાનું છીણ તૈયાર કર્યા પછી તેમાં પલાળીને કોરા કરેલા પૌવા ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. પછી તેમાં 2 નંગ બી કાઢીને બારીક સમારેલા ગ્રીન કેપ્સિકમ ઉમેરીશું. તમે તેમાં મનગમતા વેજીટેબલ્સ ઉમેરી શકો છો. તેની સાથે તીખાશ માટે 1 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું. તેની સાથે 1 ચમચી જેટલું અધકચરું વાટેલું શેકેલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 કપ બારીક સમારેલી કોથમીર ઉમેરી હાથ વડે બધું જ સરખું મિક્સ કરી લઈશું. પૌવા અને બટાકા બંનેમાં મોઇશ્ચર છે એટલે અત્યારે આપણે તેમાં તેલ કે પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. જો તમને થોડી તીખી કટલેસ પસંદ હોય તો આ મિશ્રણમાં તમે થોડું લાલ મરચું પાવડર અથવા તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. કટલેસ વાળી શકાય તેવું સોફ્ટ મિશ્રણ તૈયાર થાય એટલે બંને હાથની હથેળીમાં થોડું તેલ લગાવી થોડું મિશ્રણ હાથમાં લઈ અને બિલકુલ ક્રેક ન રહે તે રીતની ગોળ કટલેસ વાળી લઈશું. માર્કેટમાં જે કટલેસ માટેના મોલ્ડ મળે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ રીતની મધ્યમ સાઇઝની કટલેસ વાળી તેને એક પ્લેટમાં ગોઠવીશું. આ માપ પ્રમાણે આપણે 10 નંગ કટલેસ બનાવી શકીએ છીએ. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગરમ નાસ્તા અને ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે મિક્સિંગ બાઉલમાં 2 ચમચી કોર્નફ્લાવર અને 2 ચમચી મેંદો લઈ તેમાં ચપટી મીઠું ઉમેરીશું અને થોડું પાણી ઉમેરી તેના બિલકુલ ગાંઠા ન પડે તે રીતની એકદમ પાતળી સ્લરી તૈયાર કરીશું. મેંદાના બદલે તમે ચોખાનો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો. આપણે ભજીયાનું ખીરું બનાવીએ તેના કરતાં પણ પાતળી સ્લરી તૈયાર કરવાની છે. હવે કટલેસ ઉપર કોટ કરવા માટે મેં 1 કપ જેટલી રોસ્ટેડ વર્મેસીલી સેવ લીધી છે. તેના બદલે તમે બ્રેડ ક્રમ્સ લઈ શકો છો. તૈયાર કરેલી સ્લરીમાં કટલેસને બંને બાજુ સરખી ડીપ કરી તેના ઉપર વર્મેસીલી સેવ લગાવીશું. પ્રસંગોપાત રસોઈયા મહારાજ આ રીતની વર્મેસીલી સેવનો ઉપયોગ કરીને સેવ રોલ નામનું ફરસાણ બનાવે છે. તે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે. આ રીતે બધી જ કટલેસ ઉપર સ્લરી અને વર્મેસીલી લગાવી તેને એક પ્લેટમાં ગોઠવી છે. કડાઈમાં જરૂર મુજબ તેલ લઈ તે મધ્યમ ગરમ થાય એટલે વારાફરતી 2 નંગ કટલેસને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને નીચેની બાજુથી કટલેસ થોડી બદામી રંગની થાય એટલે થોડી વારે તેને જારા વડે ફેરવતા રહેવું, જેથી બંને બાજુથી સરખી ક્રિસ્પી થશે અને અંદરથી પણ બિલકુલ કાચી નહીં રહે. એક બેચને તળવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. કટલેસ સરખી તળાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બાકીની બધી જ કટલેસને આ જ રીતે તળી લઈશું. તળતી વખતે જો ગેસની ફ્લેમ ધીમી રાખશો અથવા તો તેલ જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો કટલેસ પ્રમાણમાં ઓઇલી બનશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ખાવામાં એકદમ ટેસ્ટી પૌવા બટાકાની કટલેસ બનીને તૈયાર છે. અત્યારે મેં તેને કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી સાથે સર્વ કરી છે. તો તમે પણ આ ગરમ નાસ્તાની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.